નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ટપાલ સેવાઓ વિશે માહિતી મેળવી હતી। ટપાલ સેવા, ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ વિભાગ આપણને ઘણી બધી સેવાઓ આપે છે। હવે ત્યારબાદ બીજી સેવા છે વખાર। તો કે વખાર એટલે શું? તો કે આપણે સામાન્ય ભાષામાં જોઈએ તો વખાર એટલે કે વસ્તુને સંગ્રહ કરવા માટેનું સ્થળ। કોઈ પણ વસ્તુ હોય એને સંગ્રહ કરવા માટેનું જે સ્થળ હોય બરોબર, એને વખાર કહેવામાં આવે છે। સાવ દેશી ભાષામાં કહીએ તો ગોડાઉન, આપણી ભાષામાં કહીએ કે વસ્તુનો જે સંગ્રહ થઈ શકતું હોય એવા સ્થળને આપણે વખાર કહેવામાં આવે છે। તો વખાર કેટલા પ્રકારની હોય છે? વખાર એટલે શું? અલગ અલગ પ્રકારની વખારો હોય છે। ઘણી બધી વસ્તુ વખાર, દરેક વસ્તુ સાચવવા માટે અલગ પ્રકારની વખારની જરૂરિયાત પડે બરોબર। તો કેવા પ્રકારની વસ્તુ માટે કેવા પ્રકારની વખારની જરૂરિયાત પડે છે એના વિશે પણ માહિતી મેળવશી। તો હવે આપણો ટોપિક છે વખાર। તો કે વખાર એટલે શું? વખારનો આપણે અર્થ જોશી, વખારના પ્રકારો છે એના વિશે પણ માહિતી મેળવશી। તો ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જ જે થઈ શકતો નથી તેનો સંગ્રહ આવશ્યક બને છે। એટલે કે જે આપણે ઉત્પાદન કરતા હોય, ઉત્પાદિત વસ્તુ હોય, જે ઉત્પાદન થઈ ગયું હોય માલનું, તો આપણે તરત જ એને વેચવા માટે બજારની અંદર મોકલી શકતા ન હોય। ઘણીવાર આપણે સ્ટોર કરીને રાખવો પડતો હોય માલ બરોબર, 1 દિવસ 2 દિવસ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું ત્યારે 2 દિવસ પછી પણ વેચાણ થતું હોય। તો આમ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ ગયા બાદ આપણે તરત જ તેનું ઉત્પાદન કરી શકતા નથી, એટલે કે તરત જ આપણે એનું વેચાણ કરી શકતા નથી, તો એનો સંગ્રહ કરવો આવશ્યક બને છે। નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે। નાશવંત વસ્તુ હોય એટલે કે જે નાશવંત વસ્તુ હોય, 1 દિવસ માટે તમે એનો ઉપયોગ કરી રાખો, 2 દિવસ થઈ જાય તો એ વસ્તુને આપણે ફેંકી દેવી પડે છે। એટલે જે નાશવંત વસ્તુઓ હોય તેને સાચવવા માટે વખારની જરૂરિયાત પડે છે। એટલે કોઈ એવી વસ્તુ હોય નાશવંત હોય કે જેને બગડી જવાનો ભય રહેતો હોય, એવી વસ્તુ હોય તો એને સાચવવા માટે વખારની જરૂરિયાત પડે છે। કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે પણ આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે તેની માંગ થાય ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે। ઘણી બધી માંગ રહી મોસમને આધારિત હોય છે, તો એનું આખા વર્ષ માટે ઉત્પાદન થાય અને જ્યારે એની સિઝન આવે છે બરોબર, મોસમ આવે છે ત્યારે આપણે વસ્તુનું વેચાણ કરવાનું હોય છે। એક્ઝામ્પલ તરીકે રેનકોટની વાત કરીએ તો આખા વર્ષમાં રેનકોટનું ઉત્પાદન કરી બરોબર, અને જ્યારે ચોમાસાનું મોસમ આવે, ચોમાસાની ઋતુ આવે ત્યારે જ આપણે રેનકોટ વેચવા મૂકવાનું હોય છે। ત્યાં સુધી તો કોઈ વ્યક્તિ એની ખરીદી કરે નહીં। તો આમ આખા વર્ષ સુધી રેનકોટનું ઉત્પાદન થાય ત્યાં સુધી આપણે સાચવવું પડે, જ્યાં સુધી ચોમાસું ન આવે ત્યાં સુધી આપણે જેટલા રેનકોટનું ઉત્પાદન થાય એ બધું સાચવવું પડે છે અને જેવી જ ચોમાસાની ઋતુ આવે ત્યારે આપણે એ વસ્તુ વેચવા માટે બજારની અંદર મોકલી છીએ। તો એટલા સમયગાળા માટે આપણે સાચવી રાખવા માટે વખાર જરૂરિયાત પડે। એ છે ઊનની વસ્તુ એટલે કે સ્વેટર આપણા છે, તો શિયાળાની અંદર આપણે સ્વેટરની જરૂરિયાત પડતી હોય, તો આખા વર્ષમાં ઉત્પાદન થાય જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે આપણે એ સ્વેટર વેચવા માટે બજારની અંદર મૂકીએ તો વસ્તુનું વેચાણ થાય। ઉનાળાની અંદર કોઈ સ્વેટર ખરીદી કરશે નહીં, એટલે જ્યારે મોસમ આવે છે, ઋતુ આવે ત્યારે જ વસ્તુનું વેચાણ થાય છે। તો મોસમ આધારિત માંગ હોય તો એવા સમયની અંદર આખા વર્ષમાં ઉત્પાદન થતું રહેતું હોય તો એ ઉત્પાદન સાચવી રાખવા માટે વખાર જરૂરી બને છે। ઘણી વખત કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલા તેનો સંગ્રહ જરૂરી બને છે, માટે વાણિજ્ય એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક બને છે। ઘણીવાર આપણે કાચો માલ મગાવતો હોય તો કાચા માલમાંથી ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ આપણે કાચો માલ સંગ્રહ કરી રાખવો પડતો હોય, ત્યાર પછી એને આપણે વપરાશ માટે યોગ્ય બનાવવાનો હોય છે। તો સાચવવા માટે કાચા માલના સંગ્રહ માટે આપણે વખારની જરૂરિયાત પડે છે। એટલે કે વસ્તુ સાચવવા માટે જે જગ્યા હોય છે એને આપણે વખાર કહીએ અથવા ગોડાઉન પણ આપણી ભાષામાં કહી શકાય છે। તો આમ વખાર વિશે આપણે માહિતી મેળવી। હવે વખારનો અર્થ, તો કે વખારનો અર્થ શું કહે છે? તો વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે। શું કીધું? વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશનો સંગ્રહ થાય છે, એટલે વસ્તુ જેનું ઉત્પાદન થઈ ગયું હોય, જે વસ્તુ હોય કે સેવા હોય, જે પણ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું હોય એવી વસ્તુનો સંગ્રહ થાય છે। પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે।
તો વસ્તુ જેવા પ્રકારની છે એવા જ વસ્તુ એવા જ પ્રકારની રહે, એટલે કે એવી એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય તેવી વસ્તુને મૂળ રીતે જ રાખે એને વખાર કહેવામાં આવે છે. કે આપણે જે રીતે વસ્તુનું ઉત્પાદન કર્યું તો એવી ને એવી વસ્તુ એમને પડી રહીએ, બરોબર, તો એવી રીતે એનો સંગ્રહ થાય તો એને વખાર કહે છે. આવા સંગ્રહ દરમિયાન પેદાશોના ગુણધર્મ જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફાર થાય તેનો મુખ્ય હેતુ છે. વખારને કારણે સમય દૃષ્ટિગુણનું સર્જન થાય છે, બરોબર. પેદાશના ગુણધર્મ રહ્યા એમને જળવાઈ રહે છે, જે પેદાશની ગુણવત્તા હોય છે આ ગુણવત્તા રહે એમને જળવાઈ રહે છે. તો વસ્તુને વખારની અંદર રાખવાને કારણે અને એમાં ઓછા ફેરફારો થતા જોવા મળશે, કે બગડી જવાનો ભય, નાશ પામી જવાનો ભય અથવા એમાં ગુણવત્તામાં ઘટાડો થવાનો ભય, આ બધું એમાંથી દૂર થાય છે. અને વખારને કારણે સમયના દૃષ્ટિગુણનું સર્જન થાય છે. સમય એટલે કે વખાર હોય તો આપણે વખારની અંદર આપણે વસ્તુનો સંગ્રહ કરીને રાખ્યો હોય તો આપણે જ્યારે પણ જે સમયે આપણે વસ્તુ જોઈએ તે સમયે આપણે એ વસ્તુ લઈ આવી શકીએ છીએ ત્યાંથી, એટલે સમય આધારિત આપણને વસ્તુઓ પૂરેપૂરી મળી શકે છે. જેના કારણે આપણે સમયના દૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. હવે વખારના પ્રકારો આપ્યા છે. વખારના મુખ્ય 3 પ્રકાર છે: માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ પાછા 2 પ્રકાર: ખાનગી વખાર અને જાહેર વખાર. જકાત દ્રષ્ટિને આધારે પણ 2 પ્રકાર: જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર. અને ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. તો હવે આ બધા જ પ્રકારો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલી વખાર છે માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર. તો માલિકીની દ્રષ્ટિએ વખારના 2 પ્રકાર, એક તો જાહેર અને ખાનગી માલિકીની વખાર. તો હવે પહેલા સૌપ્રથમ આપણે પહેલો પ્રકાર જોઈએ, ખાનગી માલિકીની વખાર. બરોબર, ખાનગી માલિકીની વખાર. તો કે ખાનગી માલિકીની વખાર એટલે કોને કહેવામાં આવે છે? તો વેપારી કે ઉત્પાદકો પોતાના માલ સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખાર રાખે છે તેને ખાનગી માલિકીની વખાર કહે છે. એટલે જે પણ ઉત્પાદક હોય, જે પણ કંપની હોય, જે પણ વેપારી હોય, પોતાનું વસ્તુનું ઉત્પાદન કરવા માટે પોતાની જ વખાર હોય, બરોબર, કોઈને ભાડે લેવી પડે કે એમ હોય નહીં, બરોબર. એટલે કે પોતાનો માલ સંગ્રહવા માટે પોતાની પાસે જે વખાર હોય છે એને ખાનગી માલિકીની વખાર કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિગત વખાર, જે પણ કંપની હોય, ઉદ્યોગકાર હોય, ઉત્પાદક હોય, એ પોતાની વસ્તુ સંગ્રહ કરવા માટે એને પોતાની જ માલિકીની વખાર હોય તો એને ખાનગી માલિકીની વખાર કહેવાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે જાહેર વખાર. માલિકીની દ્રષ્ટિએ બીજો પ્રકાર જાહેર વખાર. તો કે જે વખારનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે છે તો તેને જાહેર વખાર કહેવાય છે. બરોબર, જે વખાર એ પોતાના હેતુ માટે ઉપયોગ ન થતી હોય પણ જાહેર જનતા માટે ઉપયોગી થાય, જે પણ વ્યક્તિને એ વખારની અંદર માલ સંગ્રહ કરવો એ વ્યક્તિ વખારની અંદર માલ સંગ્રહ કરી શકે છે. ખાનગી વ્યક્તિની પણ સરકારની, બરોબર, જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે છે. તો એવી વખારને જાહેર વખાર કહે છે. આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. આમ વખાર માલિકીની હોય પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. કોઈ ખાનગી માલિકીની હોય તો એ ખાનગી માલિકીની હોય તો એ વ્યક્તિગત ભાડે આપી દે છે, બરોબર. જે વ્યક્તિને ભાડે જોતી હોય એ વ્યક્તિની ગોડાઉન તરીકે વખાર તરીકે ભાડે આપી શકે. કોઈ સરકારી સંસ્થાઓ હોય છે, સરકારની હોય છે, સંસ્થા ચલાવતી હોય એ ઘણા બધા મોટી બધી વખારો રાખી હોય, બરોબર, રેલવે સ્ટેશન ઉપર અથવા તો બંદરો ઉપર આવી પોતે સરકારે આવી સંસ્થા આવી વખારો બનાવેલી હોય છે. તો એવી વખારો, આમ માલિકીની દ્રષ્ટિએ પણ વખાર હોય છે, વ્યક્તિગત હોય છે અને સંસ્થાની પણ વખારો હોય છે. પણ એ જાહેર જનતાને ઉપયોગી, જે પણ વ્યક્તિનો ઉપયોગ કરવો હોય તો એ વ્યક્તિ પોતે એ વખારનો ઉપયોગ કરી શકે છે. એના બદલામાં એને જે પણ ભાડું કે મહેનતાણું ચૂકવવું પડે એ આપણે એને ચૂકવવું પડે છે. ત્યાર પછી ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવતા હોય છે, બરોબર. ધંધાદારી કે અન્ય લોકો, બરોબર, ધંધાદારી જે કંપની હોય, કારખાનું હોય, જે પણ વ્યક્તિ હોય આવી વખારનો લાભ મેળવે છે અને બદલામાં એને ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે
છે, બદલામાં એને ભાડું પણ ચૂકવે છે અને અન્ય ખર્ચ કે મીન્સ કે એમાં લાઇટ બિલ ચૂકવવું પડતું હોય, સાફ સફાઈનો ખર્ચ આવતો હોય, તો એમ ભાડું અને ઉપરાંત એનો અન્ય કોઈ પણ ખર્ચ આવતા હોય તો આ ખર્ચ એને ચૂકવવો પડે છે. બદલામાં તમને વખારો ઉપયોગ કરવા માટે મળે છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, બંદર અને હવાઈ મથકોની નજીક આવી જાહેર વખારો હોય છે, કે રેલવે સ્ટેશન હોય, બંદર હોય, હવાઈ મથકો હોય અને આજુબાજુના વિસ્તારોની અંદર આવી જાહેર વખારો રાખવામાં આવે છે, કે જે બંદરો ઉપર અથવા તો રેલવે સ્ટેશનમાંથી જે માલ આવે છે રેલવે દ્વારા, તો આ માલ રહ્યો ડાયરેક્ટ ત્યાંથી ઉપાડી લેવામાં ન આવતો હોય, એની જકાતો ભરવાની થતી હોય, જ્યાં સુધી જકાત ન ભરાય અથવા તો એના નાણાં ન ચૂકવાય ત્યાં સુધી આપણને માલ ત્યાંથી ઉપાડવા દઈએ ને લઈ જવા દઈએ નહીં. તો એટલા સમય માટે આપણે એ માલને સંગ્રહ કરી રાખવો પડે. એના માટે રેલવે સ્ટેશનની બાજુમાં કોઈ વખાર હોય તો આ વખારની અંદર આપણે આપણો માલ સંગ્રહ કરી શકીએ છીએ. જ્યાં સુધી એની કાર્યવાહી બધી પૂરી ન થાય ત્યાં સુધી સંગ્રહ કરી રાખો. આપણે બધી કાર્યવાહી બધું આપણે ખર્ચ ચૂકવી દઈએ છીએ, ત્યાર પછી આપણે આપણો માલ ત્યાંથી લઈ જઈ શકાય છે. એટલે આવી જગ્યાએ આવી જાહેર વખારો હોય છે. આજે જાહેર વખાર સ્વતંત્ર વ્યવસાય બની ગયો છે. આ જાહેર વખારો એ સ્વતંત્ર વ્યવસાય, એક જાતનો વ્યવસાય એ વ્યક્તિ વખાર બનાવે અને એ ભાડે આપી દે છે, તો આ એક જાતનો વ્યવસાય બનતો જાય છે. જાહેર વખારો માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે. આ વખારો રહ્યા એ માલનો સંગ્રહ વ્યવસ્થિત કરે છે, એની જાળવણી કરે છે અને સુરક્ષાની ખાતરી આપે કે તમે આ વખારની અંદર તમારો માલ સંગ્રહ કરો છો અને કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં, એવી ખાતરી મળે છે. જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ એટલે કે પહોંચ આપે છે. આ રસીદ હસ્તાંતરીય હોય છે, જેથી રસીદ દ્વારા માલની લે-વેચ કરી શકાય છે. જાહેર વખારો હોય પોતાના માલિકની હસ્તાંતર કરે કે પહોંચ મેળવવાની થાય છે, કે તમે જ્યારે વસ્તુ ગોડાઉનની અંદર રાખો છો, વખારની અંદર રાખો છો, ત્યારે તમારે રસીદ લેવી પડશે અને જ્યારે તમે અહીંયાથી માલ લઈ જાઓ છો ત્યારે પણ તમારે એને રસીદ કે પહોંચ આપવી પડે છે. આ પ્રક્રિયા કરવાથી તમે અહીંયાથી વસ્તુ લાવી શકો છો અને લઈ પણ જઈ શકાય છે. ચાલો, ત્યાર પછી બીજો પ્રકાર છે વખારનો જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો. જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો છે. તો કે પહેલો પ્રકાર એમાં છે, પહેલો પ્રકાર જકાત ભરેલા માલની વખાર, કે જે માલ હોય એના ઉપર જકાત ભરેલું હોય, એક જાતનો ટેક્સ, કર આપણે કહીએ, કરવેર, ખર્ચ એનો જે થતો હોય, કરવેરા ચૂકવવો પડતો હોય એને જકાત કહેવાય છે. તો જકાત ભરેલા માલની વખાર. આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા તાત્કાલિક વાહન વ્યવસ્થાની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલના સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળી શકે છે. આવી વખારોને જકાત ભરેલા માલની વખારો કહેવાય છે. આયાત કરેલા માલ, આયાત કરવો એટલે કે આપણે વિદેશથી કોઈ પણ માલ મેળવ્યો હોય, મગાવ્યો હોય. હવે વિદેશથી જે માલ આવે, કાં તો રેલવે સ્ટેશન ઉપર આવે, કાં તો બંદરો ઉપર આવે અથવા હવાઈ મથકો ઉપર આવે, તો જ્યારે તમે માલ ઉપર તમે અહીંયા મેળવો છો ત્યાં તમારે જકાત ભરવી પડે છે, એટલે એક જાતનો કર ચૂકવવો પડે છે. આ કર તમે ચૂકવી દીધો હોય પણ નિર્ધારિત સમયમાં આપણને વાહન વ્યવહારની તાત્કાલિક સગવડ પ્રાપ્ત થતી નથી. આપણે જકાત ભરતી બધી કાર્યવાહી અહીંયા માલ છોડાવવા માટે કે બંદર ઉપરથી આપણે માલ લઈ જવા માટે બધી પ્રક્રિયા અહીંયાની પૂરી કરીને પણ આપણને વાહન વ્યવહારની સગવડ પૂરી થતી નથી. તો આ વાહન વ્યવહારની સેવા આપણને ઉપલબ્ધ ન થતી હોવાના કારણે આપણે એક દિવસ અથવા 2 દિવસ માટે એનો માલનો સંગ્રહ કરી રાખવો પડે છે. તો એના માટે જકાત ભરેલા માલની વખારો હોય કે જેની કાર્યવાહી પૂરી થઈ ગઈ હોય, એના ઉપર જે માલ ઉપર કર ચૂકવી દીધો, જકાત ચૂકવી દીધો હોય, એના માટે અલગથી વખાર રાખવામાં આવે છે. એ વખારની અંદર તમારે માલ રાખી દેવાનો. જ્યારે તમારે વાહન વ્યવહારની સગવડ થાય ત્યારે જકાત ભરેલા માલની વખાર હોય એમાંથી તમારો માલ રહ્યો તમારે વાહન વ્યવસ્થાની અંદર લઈ અને તમારે જે પણ જગ્યા ઉપર લઈ જવો એ લઈ જવાય. એમાં કોઈ પણ જાતની ત્યાર પછી તમારે કાર્યવાહી કરવાની રહેતી નથી. ચાલો, ત્યાર પછી બીજો પ્રકાર છે જકાત ભર્યા વિનાના માલની વખારો. બરાબર, જેના ઉપર તમે કર એટલે કે જકાત નથી ચૂકવ્યો, કરવેરો નથી, કર નથી ચૂકવ્યો, ટેક્સ નથી ચૂકવ્યો, તો એવા માલ રાખવા માટેની પણ વખારો છે. ઓલી વખાર હતી જેના ઉપર તમે જકાત ચૂકવી દીધી છે, બરોબર, એના માટે અલગ વખારો હતી. હવે કદાચ તમે જકાત ન ભરી હોય એના માટે પણ આપણે અલગ વખાર રાખવાની હોય છે. તો આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે.
બરાબર, આયાત કરેલો માલ જે વિદેશથી આપણે માલ મગાવ્યો હોય એ જે માલ હોય એ માલ ઉપર જે જકાતનો દર નક્કી કર્યો, જે ટેક્સ ચૂકવવાનો નક્કી કર્યો હોય એટલો દર તમારે ચૂકવવો પડે, 2%, 1%, 5% જે પણ કીધો હોય તે. એવા આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી, કે તમારો માલ રહ્યો બંદર ઉપર આવી ગયો છે બરાબર, અથવા હવાઈ મથકે આવી ગયો છે પણ હજી તમે એની જકાત ભરાડી નથી, એના પર ટેક્સ તમે ચૂકવો નથી, અને તે માલ જે વખારમાં રાખવામાં આવે તેને જકાત ભર્યા વગરની માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે માલ ઉપર તમે જકાત નથી ભરી તો આવા માલને રાખવા માટે જકાત ભર્યા વગરના માલની વખાર તરીકે ઓળખાય છે. જે સ્થળે માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખાર જોવા મળે છે. બરોબર, જે સ્થળે માલ આયાત થયો હોય તે જગ્યાએ આવીને વખારો જોવા મળે છે. બંદરો અને સરહદી જમીન વિસ્તારો જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની વખારો આવેલી હોય છે. જે આયાતકાર માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરેની સગવડો ઉપલબ્ધ બને છે. એટલે આયાતકારને માલની પુનઃ નિકાસ, કે વિદેશથી માલ મગાવ્યો છે, હવે એ જ માલ પાછા બીજા દેશની અંદર મોકલી દેવો છે, એટલે પુનઃ નિકાસ કરવી છે. બરોબર, એટલે એક્ઝામ્પલ તરીકે તમે અમેરિકામાંથી માલ મગાવ્યો છે, બરોબર, અમેરિકામાંથી માલ મગાવ્યો છે, એ તમારા કોઈ પણ બંદર હોય, આપણે બંદર દ્વારા માલ અથવા હવાઈ મથકે માલ આવતો હોય તો હવાઈ મથકે તમારો માલ મળી ગયો, અમેરિકાથી ભારતની અંદર આવી ગયો છે માલ, બરોબર, તો હવે ભારતની અંદર જે હવાઈ મથક હોય અહીંયા જે જકાત ભર્યા વિનાની માલની વખારો હોય એની અંદર એ માલ સંગ્રહ કરી રાખવાનો હોય, જેમાં આપણે માલ મૂકી દીધો, હવે પાછો આપણે પુનઃ નિકાસ કરી, હવે એ જ માલ આપણે જાપાનને વેચી દઈએ છીએ, બરોબર, તો શું થાય તો કે પુનઃ નિકાસ કરી નાખી, આયાત નહીં કરી, પછી અમેરિકાથી માલ મગાવ્યો, હવે એ માલ રહ્યો એ ભારતમાં આવ્યો અને ભારતમાંથી આપણે ક્યાં મોકલી દીધો, જાપાનને મોકલી દીધો, એટલે એને પુનઃ નિકાસ આપણે કરી કહેવાય. એટલે આપણે વસ્તુનું ઉત્પાદન નથી કરતા પણ એને આયાત કરીને પાછી એની નિકાસ કરી વેચાણ કરી નાખે. તો હવે એ માલનું આપણે વર્ગીકરણ કરવું હોય બરોબર, એટલે વિભાજન કરવું હોય કાંઈ, એના પર પુનઃ પેકિંગ કરાવવું હોય, એટલે તમારી જે કંપની હોય એના કોઈ પેકિંગ કરવું હોય, લેબલ મારવા હોય, પ્રાઇસ અલગ મારવી હોય તો એની લેબલિંગ પ્રક્રિયા કરવી હોય તો પણ એ આ વખારોની અંદર આપણને આ બધી સગવડો પ્રાપ્ત થાય છે. માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. માલનો જે પણ સ્વરૂપ હોય, જે પણ પ્રકાર હોય એ એમનો પ્રકાર રાખવામાં આવે છે, એમાં કોઈ પણ જાતનું ચેન્જીસ થતો નથી. આવી વખારો પુનઃ નિકાસ માટે આશીર્વાદ બને છે. આવી વખારો હોય પુનઃ નિકાસ એટલે કે ફરીથી નિકાસ કરવી હોય તો આપણે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી બને છે. ત્યાર પછી ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો. બરોબર, ઉપયોગની દ્રષ્ટિએ વખારના બે પ્રકારો છે. સામાન્ય વખાર, તેમાં પહેલો પ્રકાર છે સામાન્ય વખારો. જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા ન આપવી પડે તેવા માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહે છે. કે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ એવી કઈ વ્યવસ્થા કરવાની ન પડે, બરોબર, એને અલગ કોઈ પણ જાતની સેપરેટ વસ્તુની સેપરેટ વખારની જરૂરિયાત ન પડે, બરોબર, અલગથી રાખવાની જરૂરિયાત ન પડે, બધાય માલ તમે ભેગો રાખી શકો છો, તો એવી વખારને સામાન્ય વખાર કહે છે. આ વખારોમાં લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન, સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે. આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. આવા પ્રકારની વખારોની મોટા પ્રમાણમાં જરૂરિયાત પણ જોવા મળે છે, કારણ કે એમાં કંઈક પણ જાતની ખાસ સગવડ એમાં કરવાની જરૂરિયાત પડતી નથી. કોઈ પણ વસ્તુ તમારે એમાં જે સાચવવાની હોય એ વસ્તુ તમે એમાં સાચવી શકતા હોય તો એવી બધી વખારને સામાન્ય વખારો કહેવાય છે. એમાં ખાસ પ્રકારની કોઈ પણ જાતની સગવડો તમને આપવામાં ન આપે. ત્યાર પછી વિશિષ્ટ વખારો. વિશિષ્ટ વખારો તો જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવી પડે તેવા માલને રાખવાની વખારને વિશિષ્ટ વખાર કહેવાય છે. બરોબર, જે તમારો માલ હોય એની સંગ્રહ યોગ્ય પ્રમાણે, જાળવણી, એને વ્યવસ્થિત રીતે એની સુરક્ષા, બરોબર, યોગ્ય એને વાતાવરણ આપવું પડે તો એવી વખારને વિશિષ્ટ વખાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી ચીજ વસ્તુના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખારો અનિવાર્ય બને છે. કારણ કે આવી બધી વસ્તુ ખાસ પ્રકારની હોય છે,
બરોબર. તો આવી વસ્તુઓ માટે તમારે વિશિષ્ટ પ્રકાર સ્પેશિયલ અને સુવિધાઓ આપવી પડે છે. પેટ્રોલિયમ પદાર્થ માટેની ભૂતળ ટાંકીઓ, ઝેરી રસાયણ માટે ખાસ પ્રકારની ઈંટો. ભૂતળ ટાંકીઓ એટલે કે જમીનની અંદર જે ટાંકીઓ થતી હોય એ ખાસ પ્રકારની ઈંટો તેના ઉદાહરણ છે. ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજ જેવા વિશિષ્ટ વખારો રાખવામાં આવે છે. આ વખારો ખર્ચાળ છે. સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન અનિવાર્ય હોય છે. પેટ્રોલિયમ વસ્તુ હોય તો એમાં જમીનની અંદર ટાંકી હોય તો એમાં રહે. ઝેરી રાસાયણો હોય અથવા તો ઘણી નાશવંત વસ્તુ હોય, ફળ, દૂધ, શાકભાજી, તો એને કોલ્ડ સ્ટોરેજની જરૂરિયાત પડે છે. તો આવી બધી વસ્તુ સાચવવા માટે વિશિષ્ટ પ્રકારની વખારોની જરૂરિયાત પડે છે, જેની અંદર જેના નિયમોને અનુસરવા પડે છે, બરાબર. એને ખર્ચ પણ વધારે કરવો પડે છે. તો આપણે આ વખારો વિશે ખાસ માહિતી મેળવી કે વખારો એટલે શું, બરાબર. વખારના પ્રકારો વિશે પણ આપણે માહિતી મેળવી.